રાજકોટ મનપા કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી વર્ષ 2026 થી 2030 માટે હોદ્દેદારોની વરણી થશે। 11 ઉમેદવારોની પેનલ મેદાનમાં ઉતરી છે, જેમાં 1700 અને 59 મતદારો ચૂંટણીમાં મતદાન કરશે। પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે। દર 5 વર્ષે ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાતી હોય છે। રાજકોટ મહાપાલિકાના ક્રેડિટ સોસાયટીની ચૂંટણી છે તે અત્યારે યોજાઈ રહી છે। તમામ યુનિયનના જે હોદ્દેદારો આગેવાનો છે તેમના માટે આ ચૂંટણી મહત્વની માનવામાં આવી રહી છે। દર 5 વર્ષે આ ચૂંટણી યોજાય છે। આજે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી આ ચૂંટણીને લઈને મતદાન કરવામાં આવશે। 1759 જેટલા મતદારો છે એ આ પ્રક્રિયાની અંદર ભાગ લેવાના છે। આજે મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે છે મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ક્રેડિટ સોસાયટી છે તેમના હોદ્દેદારો છે તેમની વરણી કરી લેવામાં આવશે। એક ઉમેદવાર છે એ બિનહરીફ જાહેર થયા છે, જ્યારે અન્ય ઉમેદવારો છે ચૂંટણીના મેદાનની અંદર ઉતર્યા છે। આપ જોઈ શકો છો કે કર્મચારી મંડળની જે ક્રેડિટ સોસાયટી છે તેમની ચૂંટણી માટેનું મતદાન છે એ શરૂ કરી લેવામાં આવ્યું છે અને ઉત્સાહ છે એ કર્મચારીઓની અંદર જોરદાર રૂપથી અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।